હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છીએ. તો હવે ઉનાળો આવી ગયો છે એટલે પક્ષીઓ માટે આ પાણીના કુંડા છે, 10 પાણીના કુંડા. આપણે આ ઘરે તો એમસીલ મારી દીધી એટલે આમાં પાણી વધારે સમાય, 1 કળશો 2 કળશો વધારે સમાય એટલે એમસીલ મારી દીધી છે એટલે પાણીના ટીપા નીચે ન પડે. તો હવે આપણે કલોરાના મોક્ષધામમાં બાંધવાના છે, કારણ કે પક્ષીઓ 5-7 કુંડા તો છે એટલે થતું નથી, રોજે રોજ ભરવા જેવી તોય થતું નથી. એટલે આ 10 કુંડા છે અને 10 કુંડા ટીંગાડવાના છે અને વૃક્ષો પણ ઘણા બધા છે. તો પક્ષીઓ, હજારો પક્ષીઓ પાણી પીવા ઉનાળામાં તરસ્યા થાય અને તડકો પણ ઘણો બધો છે. તો અત્યારે અમારે ઘરે બેઠા છીએ, હવે જવાનું છે કલોરાના મોક્ષધામમાં પાણીના કુંડા બાંધવા. તો મારા વિડીયોમાં આગળ બનાવી રહીજો. અત્યારે તો આપણે અહીંયા મોક્ષધામમાં આવી ગયા છીએ, કારણ કે આ બધા કુંડા પાણીના રહ્યા યા જૂના થઈ ગયા હતા એટલે ફૂટી ગયા હતા. જો આ બધા આપણે ઉતારી લેવાના છે, કારણ કે આ પોરના હતા એટલે નાના કુંડા હતા અને પાણી વહી જતું હતું, એટલે આપણે વ્યવસ્થિત 5 અહીંયા બાંધીશું ને 5 ત્યાં બાંધીશું. તો બધા પાણીના કુંડા અમે વ્યવસ્થિત બાંધી દઈશું અને પક્ષીઓમાં તો હજારો પક્ષી રહેશે, કારણ કે ઉનાળામાં તો બહુ પાણીની જરૂર પડે, એટલા માટે આપણે સરસ મજાના અહીંયા બાંધી દઈશું. કારણ કે ભરવા રોજે રોજ આવવાનું છે એટલે એક ધારા કુંડા રાખવાનો, 5 અહીંયા બાંધવાના છે, 5 ત્યાં બાંધવાના છે. તો આપણે હવે કુંડા બાંધી દઈએ. આપણે 5 કુંડા ત્યાં બાંધ્યા છે અને હવે 5 કુંડા એ બાંધશું, કારણ કે આ બાજુથી પક્ષીઓ આવે, ઓલી બાજુથી પક્ષીઓ, એટલે અલગ અલગ જગ્યા બાંધવાના. અહીંયા આપણે ટેબલ દ્વારા લેવું પડશે, કારણ કે અહીંયા એંગલ છે એટલા માટે અહીંયા આપણે ટેબલ રાખવું પડશે, કારણ કે અહીંયા રોજે રોજ કુંડા ભરવાના હોય એટલે અહીંયા વ્યવસ્થિત બાંધી શકાય. એટલે આપણે 5 કુંડા અહીંયા બાંધી દઈશું પક્ષીઓ, કારણ કે અહીંયા ચકલીઓના માળાનું બધું છે એટલે અહીંયા પાણી પીવા આવે અને ત્યાં પણ પાણી પીવા આવે. તો 5 ના 5 અહીંયા 10 કુંડા આપણે બાંધી દઈશું અને પછી પાણીથી વ્યવસ્થિત રોજે રોજ ભરશું. અને અહીંયા આટલી પક્ષીઓ માટે ડેલી પાણી પીવાય, કારણ કે આ ઉનાળામાં તો પાણીની જરૂર ફૂલ પડે. આમાં એવું કાંઈ નહીં હોય, ચકલા જ આવે, મોટા પક્ષીઓ આવે, કબૂતર આવે, કોયલ આવે, બધા આવે. પછી આમાં નાય હોતન, કારણ કે પાણીના કુંડા તો રોજ આપણે ભરવા જ પડે, આમાં પાણી પીધે તો ખૂટે જ નહીં. પણ આમાં બધે ગરમી થતી હોય એટલે આમાં નાવા પણ આવે છે. આપણે જો પક્ષીઓ માટે પાણીના કુંડા તો બાંધી દીધા છે, પણ અહીંયા કૂતરીઓ ને ગલુડાનું બધું છે, કારણ કે એમની માટે પણ આપણે જો ચૈત્ર મહિનામાં થેપલાનું બધું બનાવ્યું હતું એટલે એમની માટે પણ આવ્યું છે, કારણ કે એમને પણ ભૂખ લાગે. અહીંયા રોજે રોજ અમારે હવાય છે પાણીના કુંડા ભરવા, સવારમાં આવતા એટલે બિસ્કિટનું બધું લાવતા હોય એમની માટે. એટલે મારા વિવેકભાઈને બધે જો અહીંયા સેવા કરવા આવતા હોય એટલે બધા કૂતરા હોય વિવાય એમને માટે ઝીણા ઝીણા ગલુડિયા હોય તો આપણે ચાપડીઓને બધું બનાવ્યું છે, તો એમની માટે પણ ખાવાનું લાવી. પાણીના કુંડા આજે આપણે ભરવાના છે, તો અમને થોડીક ઉતાવળ હતી, કારણ કે ભૂખ લાગી હોય ને, તડકો છે, આખો દી બિસ્કિટ ને બધું ખાતા હોય એટલે બિસ્કિટે તો કંઈ પેટ ન ભરાય. એટલે જો અમે થેપલા એના છે એમની માટે, એટલે વ્યવસ્થિત ખાય કે અને સેવા પણ અહીંયા રોજે રોજ આટલી થાય, કારણ કે રોજે રોજ બધા આવતા જ હોય દર્શન કરવા ગુરુ બાપુના. પછી અહીંયા બધા પાણીના કુંડાને બધું સેવા કરવા આવતા જ હોય, તો એમની માટે લેતા આવે, કોઈ રોટલી લેતા હોય, કોઈ બિસ્કિટ લેતા હોય, તો આપણે એમની માટે આજે થેપલા એના છે એ પણ ખાઈ લઈશે. જો અમારે નાના એવા ગલુડા હોતા છે, કારણ કે એનો વારો હતો તો આ એક અમારે ખાય છે અત્યારે, એટલે એ હોત ને ખાય છે. આ આપણે વ્યવસ્થિત નાખી દઈએ. હવે આપણે પાણીના કુંડા ભરી દઈશું. ટેબલ તો અહીંયા રોજે રોજ રાખતા જ હોય, પણ આપણે સવારમાં ભરવા આવ્યું ને એટલે ટેબલથી પાણી ભરાઈ જાય. અહીંયા પાણી ભરવામાં થોડુંક પ્રોબ્લેમ પડે એટલે અહીંયા વ્યવસ્થિત બાંધ્યા, એટલે કારણ કે પછી અહીંયા કોઈ હેરાન ન થાય, પક્ષીઓ નિરાતે પાણી પીએ. કે આપણે ટેબલ દ્વારા રોજ ઉપયોગ કરવાનો હોય. તો આ રીતે રોજ કુંડા ભરવી છે. આજ તો કેવું કાંઈ નહીં કે આ પાણીના કુંડા બાંધ્યા તો આપણે રોજે રોજ આ ટેબલથી મદદ રાખી અને કુંડા ભરવી છે. ઉનાળો છે એટલે રોજે રોજ સવારમાં આટલું પાણી તો પી જાય. ખિસકોલીઓ આવે, પછી બધા પ્રાણી પક્ષીઓ બધા પીતા હોય. આ 5 કુંડા છે માટીના, ભરાઈ જાય અને ઠંડુ પાણી અસર થઈ જાય ફ્રીજનું, કારણ કે તડકો આવે એટલે અહીંયા પક્ષીઓ નિરાતી પીએ કે અહીંયા કાંઈ હેરાન બેરાન ન થાય અને માળા હોતન છે એટલે નિરાતે પાણી પીએ કે. તો અત્યારે જો આ છે અમારે કલોરાના મોક્ષધામમાં પાણીના કુંડા, સૈનની ડીશું
ચકલીઓના માળા ને બધું આપણે બાંધ્યું જ હતું. ત્યારે જો આપણે પાણીના કુંડા 5 અહીંયા વતન બાંધ્યા હતા, કારણ કે આમાં પાણી ભર્યું એટલે જો પાણી પીવા વતન આવી ગયા છે પક્ષીઓ. જો ઘણો બધો ગરમીનો બધો માહોલ છે એટલે પાણીનું ભરી દીધું છે, તો અમારે પક્ષીઓ પાણી પણ પીવા આવ્યા છે. અત્યારે તો અમે બાજુમાં જ આપણે વિડીયો ઉતાર્યું તો ઉઠતા નહીં, કારણ કે રોજે રોજના અમારે એવા હોય ને તો આમાં બધી બેસી શકે અને સૈણ ખાઈ શકે, અને આમાં બધું સાંયો છે. અને બધાય બાળકો નિશાળેથી અમારે અહીંયા આવે, ફૂલ ને એવું બધું લઈ જાય, અને સારી એવી વ્યવસ્થા પણ બેસવાની છે. તો અહીંયા કોઈ પણ આવે તો આમાં પક્ષીઓ માટે જો કોઈ સૈણ લેતા આવે, કોઈ પછી કૂતરાઓ માટે ખાવાનું લેતા હોય, તો એ સરસ મજાનું અહીંયા પણ એક પક્ષી બેઠું છે. આમાં બધી માળાઓ છે, ચકલીઓના માળા છે, પાણીના કુંડા છે, સૈનની ડીશો છે, ઘણી બધી બાંધી છે. અને કિસકોલીઓ છે એટલે એમની માટે પણ સુવિધા રાખે છે. અહીંયા કિસકોલી માટેની સુવિધા રાખી છે. અહીંયા જો આપણે ગલુડિયા બધા આવે એમની માટે ખાવાનું બધું જે કેલાવામાં નાખે છે. પછી અહીંયા ગલુડા ખાઈને જો અમારે અહીંયા રેવા વી આવે, કારણ કે આમાં આ લાકડાનું બધું ભર્યું છે. જો કેવા સરસ મજાના અહીંયા સાંયા વી આવે, અમને ખાવા પીવાનું મળી જાય એટલે જો અહીંયા બફરમાં હોય જાય. ભાઈ જો અહીંયા બધા હતા છે. જો અહીંયા પણ બેસવાનું બનાવ્યું છે, કારણ કે ઝીણા ઝીણા હોય એટલે અમને રમતું કરવાની પણ મજા આવે. 3 ગલુડા છે અમારે, બિસ્કિટના ને હવાયા છે. રોટલીનું એવું તો ઓછું ખાય છે, પણ બિસ્કિટનું બહુ ખાય. જો આમાં બધી જો એકે પણ ઝાડું થાય એમ નહોતું. જો અહીં ઠેઠ આપણે પાણી પુગાડી દીધું છે, અને આમાં બધી તાસને એવું નાખ્યું છે, ખામણા કરીને જો સરસ મજાના ફૂલો આમાં બગીચો એક કરી નાખ્યો છે. જો સરસમાં, કારણ કે આ ધીમે ધીમે કરીને એકું ઝાડું કરીને આમાં ઝીણું ખણ વીણીને બધું તાસ નાખીને ધોરિયા ને ખામણા કર્યા. અને જો આમાં ગુલાબ પણ સરસ મજાના છે. જો કેવા મસ્ત મજાના ગુલાબી કલરના ગુલાબ છે. મિત્રો અહીંયા કંઈ વસ્તુ થાય પણ નથી, બાવળિયા અને એવું બધું હતું. આ બધું સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત બધું કરીને જો અહીંયા ઠેઠ આ લાઈનનું બધું લાંબુ કરીને પાણી પુગાડી દે. કારણ કે આ એક આપણે દર્શન કરવા ગુરુ બાપુના પછી બાળકો નિશાળે આવે એમની માટે એક ફૂલ ને બધું વ્યવસ્થા થઈ કે. અને અહીંયા રસ્તો છે, આપણે વાવડા રોડ બાજુમાં નદી છે, કારણ કે આ એક કુદરતી દ્રશ્ય જેવું જ થઈ જાય કે આ કલોરાણા મોક્ષધામ છે, ત્યાં રસ્તો છે. અહીંયા જોયા જે એક વસ્તુ છે મિત્રો કે બાવળિયાને એવું બધું હતું, અને કેવું બધું સરસ મજાનું બનાવી દીધું છે. કારણ કે આ મહેનત એવડી બધી કરી છે, આમાં બધાએ સતત મહેનત કરી છે. આમાં ખામણા ને એવું બધું કર્યું છે. અમારા બાળકો પણ આવતા હતા, ગામજનો બધા સેવા કરતા હતા. કોઈ પણ આવે સેવા કરી શકે એવું કાંઈ ન હોય કે અમે સેવા કરતા હોય, બધાએ સેવા કરે આખા ગામમાં. અને આ બધું પાણીની પણ સુવિધા છે, કારણ કે મોક્ષધામમાં પાણીની પણ સુવિધા છે. એટલે આ ઝાડવા ઝીણા હતા, ચોમાસામાં બધા વાવ્યા હતા. અત્યારે જો આવડા મોટા થઈ ગયા છે, હજારો પક્ષીઓ રહે કે પ્રાણીઓ આમાં બધી રખડી કે બેહે કે સાંયે, ગલુડા ઝીણા હોય, ખિસકોલીઓ હોય, તો બધી સુવિધા મળી શકે. અને સારી એવી આપણે બગીચામાં ફૂલોની પણ બાળકોને આમાંથી બધી જો આ વેલું બધી વાવ્યું છે, કલરની બારમાસીઓ છે, બધી સારી એવી સુવિધા છે. ત્યારે જો આપણે આમાં પાણીના કુંડા ને એવું બધું બાંધ્યું છે, કારણ કે બગીચો બહુ સરસ મજાનો છે. ઉનાળો છે એટલે આ લીમડાવાનો બધો સાંયો સારો આવે, પક્ષીઓ ઘણા બધા પાણીના કુંડાનું બધું આપણે સેવામાં આવે એટલે આવા બધે જગ્યાએ બાંધી દઈએ મિત્રો. ઉનાળો છે એટલે એવું કાંઈ નહીં કે તમે માટીના જ કુંડા બાંધી શકો, તમારા ઘરે ક્યાંય રસનું વાસણ હોય એ પણ બાંધી શકો. અહીંયા તો આપણે તડકાના માટીના કુંડા બાંધ્યું એટલે પાણી ઠંડુ રહે. ઉનાળો આવશે એટલે ઘરે સકલેવાનું બધે આવતા હોય એટલે એકું રસના કુંડા તમે ઘરે બાંધતા રહ્યો. ન હોય તો ગમે ત્યારે આપણે કોઈના વાડીએ કે પક્ષીઓ આવતા હોય ને પાણીના કુંડા ને એવું બધું તમે રસના બાંધતા ગરમ થઈ જાય તો આપણે આવા પાણીના કુંડાનો પણ વિડીયો બનાવીશું અને બાંધી દઈશું. આપણા મોબાઈલ નંબર પણ વિડીયોમાં છે, તો આપણને સંપર્ક કરજો. અને આવું બધું સેવાનું કામ કર્યું છે મિત્રો. બને કાં સુધી ઉનાળામાં પક્ષીઓને મદદ કરજો, કારણ કે ચકલીઓના બસા ઘણા ખરા નીચે પડીને મરી જાય છે. કારણ કે અમે તો જોતા જોઈએ જ્યાં હોય ને આપણે માળાની બાંધવા જતા હોય બધું, અને પાણી માટે તડફડિયા નાખીને મરી જાય. એટલે થોડી ઘણી પક્ષીઓ માટે મદદરૂપ કરતા રહીજો ઉનાળામાં. જે ઘણો બધો અમારો વિડીયો મોટો બની ગયો છે. ફરી પાછા મળશું આપણે આ વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.